એલા રમેશભાઈ થોડીક વાર રિક્ષા ઊભી રાખજો, અમારે આવવાનું ભાવનગર. અલે ભૂરી એ આવી હા એટલે રિક્ષા વહી જાય છે. આયુ તમને હું કહું હું એ તમે તમારા કાકાના દીકરાના લગનમાં 8 દી અગાઉ હાલો ને મારી યારે કેવી વાત કરે છે? 8 દી અગાઉ લગ્નમાં હું તાર બાપાને ઘરે નો હારો લાગુ. હું 2 દી અગાઉ આવીશ. તને 8 દી અગાઉ મોકલું ને લગ્નમાં તો હું હારો લાગુ. બધાને એમ થાય કે જમાઈ બહુ હારા હો, દીકરીને 8 દી અગાઉ લગ્નમાં મોકલી હું ત્યાં હારો લાગુ. હા તે મારા બાપાની હારા જ છે ઓ, હારા નહીં કે મને તમારા આવા ઘરમાં દીધી એ નકર બાકી તમે દીવો લઈને ગોતવા જાવ ને તોય તમને મારા જેવી પત્ની ન મળે હો. હા તે મેં દીવો લઈને ગોતવા જ નીકળ્યા હતા, પણ તારા બાપાને ઘરે આવ્યું ને તો દીવો ઓલવાઈ ગયો, એમાં તું બચકી ગઈ. જો જીને પોઈ ગયા નથી તા ચાલુ કરી દીધું. તમે મારા બાપાના ઘરે ને 2 દી આવો ને ત્યાં તમે મારી યારે બાતતા નહી હો, ધ્યાન રાખજો. ઈ મારા બાપાનું ઘર છે. ઈ તારા બાપાનું ઘર છે તો આ મારા બાપાનું ઘર છે. આ કાંઈ કુરુક્ષેત્રનું મેદાન નથી. એ બાપા નથી જાવું લગનમાં 8 દી અગાઉ નથી જાવું. હું તમારી યારે છે ને 2 દી અગાઉમાં લગનમાં આવી છું હો. એમ હા તો સામુજ જા. એ હા સામુજ છો ને? હા હા એમ કેવું કે ફાટી ગયેલું ફિટ કરવાના હાથનું એમ અવાજ આવે. હું તો હમણાં હોઠ લાંબા કરી કરીને ચા પી લઈશ. હું તો હાવ શરમ વગરનો મારા હાથ જોતો હતો. એ ભૂરા ભાઈ હું આવ્યો એલા ઓલા ઢીંગાને તમારી ભેગો ક્યાંક કામે રાખો. ગામમાં હોળના ભાવમાં આટા મારે છે. હજી ભલે હોળદુન બત્રીના ભાવમાં આટા મારતો, મારે ને ભેગો રાખવાનો થાતો જ નથી. મારો બેટો નખ જવડો અને મારી સામે બળ કરતો હતો. મને કે બાબુ દાદા હારા, બાબુ દાદા રેખું તમારી પાસે નહીં. લે અહીંયા મારા ઓલે હું એને વાંધો હતો. એટલે આખો દી ભાગ ખાવા મળે, મન ફાવીને રખડવા મળે અને રોજ સાંજે પસાની નોટ હું દેતો હતો. બાબુ દાદા અરે થોડોક ટાઈમ રહે ને એટલે ભૂખે મરવાનો વારો આવશે એનો. પછી ઢીંગાને હું રાખીશ અને પછી એને એમ થશે કે બાબુ દાદા કરતા તો ભૂરાભાઈ હાથ દાણ હારા. આ ફૂલ લાવીને તંત્ર મંત્ર કરો. ના ના એ ધારે હું કરે તું હું કરે? આમ જવા આવ્યો. એ એમ આયા નો જવાનું હોય, આમ પાદર વયો જા વાડ વાહે. પાદર ન જવું તમને એમ બાબુ દાદા એને ઓલો ભૂખે રાખતા છે એમ. હું કા ભૂખે નો રહો, દરરોજ ખાવ છો ટાઈમ ખાવ છો. કલી ટાઈમ તાર હવે ચા ગાંઠિયા ઓ દાળ ભાત હાજે દાળ ભાત. એટલે હું તમને દેખાડવા આવ્યો. હું બાબુ દાદા ભૂખે નથી રહેતો, હું ના ખાવ છો એટલે તો આ જાણવાનો જ છો. તમે જોઈ લેજો એટલે હું ફરી મેકું ને એ ખાધું કહેવાય. મારે નથી જોવું, એ મેં એમને જોઈ લીધું. ત્યાં ખાધેલું છે એમ. હો આમ પાદર વયો દાદા એમ તે આવું પડ. જોયું આ ઢીંગો તમને કેવું કહી ગયો ભૂરા ભાઈ, કેવું થઈ ગયો. લાસણ લાગવું જોવે અને આ બાબુ દાદાના સડાવેલા છે. કોઈને નો દાદે કોઈને ભૂરા ભાઈ. હા તે કાંઈ વાંધો નહીં તું તારે. એ પારેવાના પગ 5 દી રાતા. ના રમેશભાઈ એવું ન હોય. ખોટા થોડા ફોન કરવી. અમારે જવાનું હતું લગ્નમાં પણ બંધ રહ્યું. આ તમે રિક્ષા ઊભી રાખી હતી ને, વાંધો નહીં ભાવે કે બધું હાલ્યા કરે. હા એ કોણ છે? અરે આ શું મારે કોણ છે? એ ઠીકા બોલ. ઓલી ભૂરી વાલમભાઈ નું મોઢું દબીને દેવાસ મણી લાફે એમ તો. હા એ મારું મગજ હાલ્યું. હું બોલ ને ઈ તું જોઈ રાખ. હાલ મેરે એને કયો છે? એને હાથ મૂકી દે. એને આમ ન હોય. મારતા નહીં. કોણ મારતું તું? કોણ તું ઈ? તને મારી જો તો લે આલે રીસા ખેરવી નાખે તારા. હા આમ જો ગળે વાગી ગયું. લે પણ મને જીક બોલાઈ દીધી. કયો હતો ઈ? હાથમાં દુખેસ મને તો. એ નહીં, મને આ રૂમાલ ઓઢાડીને માર્યો. મને રૂમાલ ઓઢાડીને મારી, રૂમાલ લઈને વી ગયો. હે આપણો રૂમાલ કયો રૂમાલ? ઓલો સામે ટીંગાતો તો ઈ. ઈ હા મારા એલા પણ હે કોઈ દી નો ડાળી હોય એવું બની ગયું. ઓઢાડીને માર્યા આમને બેયને. ઘરે આવીને માર્યા. હું ઘરે આવીને માર્યા. ધ્યાન રાખતી હો, મને મારતા થતા તું ક્યાં હતી? હું તો ઘરમાં હતી, તમને છોડાવવા આવી તા તો મને ઓઢાડી કોક
એલા પણ કયો આવો દુશ્મન જાગ્યો એમણે મોઢે માસ્ક પહેર્યા હતા હે અ, મારો આરો જીક બોલે જીજી હો પણ ઓઢાડીને માર્યા હે ઓઢાડીને મારા હાથ દુખે છે સમજો નખમાં વાગી ગયું મને હું વાગી ગયું મને મારતા અંધારે હું હોય બાપા કહેતો તારા હવાય નહીં તારે બહાર ઘડિયાળ વાગી ગઈ તમારી નખમાં મને લા બોલ આને ઓછી મારી લાગે છે મને જીક બોલે દીધી હાલ ગોતવા છે ને ગામમાં હાલ એમ તમે જાવ ને ગોતવા ગામમાં હા તું મોડ થાય ને આપણે બેને ઘરે આવીને જીક બોલે કે એને જવા દેવાના હોય હારા રૂમાલ લેતા ગયા હું નો આવું તો નહીં હાલે આપણે રૂમાલનો કલર કેવો હતો તને યાદ છે ને દૂધિયા દૂધિયા હા દૂધિયા આ કેવો છે ઈ પિંક હા તો હાલ દૂધિયા કલરનો રૂમાલ ગોતવી હાલ દૂધિયા તો ને હા હા હાલ એમ મારું બક્કલ તોડી નાખ્યું બક્કલનું રહેવા દે ને તોલો તોડી નાખ્યો હા ભાઈ હારા એ મનસુખ હા એમ નહીં હા ઓલી રીતે ભૂરીના મારીને વાલભાઈને ખબર પડશે ને તો આપણે બેના પીછડા વેખી નાખશે એમ ન મરાય કેસ થાય એમ બૈરાને મરત હશે અઈલા પણ હું પીસડા પાડી દે હવે વાલમભાઈ ને ઓલી ભૂરી રૂમાલ ઓઢાડીને મારતી એટલે મારો દિમાગ તરત આલ્યો કે અત્યારે વાલમભાઈ ને ભૂરી મારે છે એટલે આપણે રૂમાલ ઓઢાડીને ભૂરીને જૂઠ લઈ જવાય હા. અને હવે ભૂરી એમ કે ને કે મનસુખ તોલાય મને રૂમાલ ઓઢાડીને મારી એટલે આપણે તરત કહી દેવાનું કે વાલમભાઈ તમને જે રૂમાલ ઓઢાડીને માર્યા એ ભૂરી હતી હે હવે મનસુખ હાલ ભાઈ યાર એ હા આન વ્યક્ત કરી રૂમાલ લે એ રૂમાલ મુંડા લઈને આવ્યો હું આમાં પકડી જવું તો એ હાલો તરત દિમાગ હાલો માર્યો એક કામ કર આપણે ભૂરાભાઈ પાસે જઈ અને હરાપ દઈને રૂમાલ એને પકડાઈ દેવી એટલે આપણે ગાળિયામાંથી નીકળી જઈએ હાલ ફટાફટ ઉતાવળ રહે હા દોડ હાલ હાલ એ ભૂરાભાઈ બેઠા કાં ભૂરાભાઈ હા. મોજ હા શું બોલજો જરાય ખોટું ન બોલતા હા હવે તમે ઉનાળો બેઠા હા. તે દુના કહી દે નાતા મેં નથી જોયા કેટલી વાર નાવ એટલે નાતા નહીં હોય 4-5 દી નાઈ લઉં છું હે હવે ઓલા વંગણિયા તમારા કપડા હુકાતા એમ નીકળ્યા તો વાસ મારતા પૈણેથી કોઈ દે મોઢું ન ઓળસાય આલ્યો રૂમાલ પેચલ તમારે હાટું લાવ્યો છો આમ ગળામાં નાખીને બેહો ને તો કોકને એમ થાય કે મોટા વડીલ બેઠા ને ખખરા જતા હોય એવું લાગે બોલ મારે હાટું રૂમાલ લાવ્યો પેચલ વાહ દાનેશ્વરીના દીકરા વાહ તું બાકી કેવો પડે હો હે હા આ તે મને રૂમાલ ભેટમાં આપ્યો હા હા બહુ સારો છો આતે છે આતે આતે હું રોજ ધોતી હોય તમને ખબર ન હોય આતે છે એમ કલર જોઈ લેજે હા આત કલર પીળો કલર એમ હો તો માણસ હે આદ હોય પકડાઈ ગયો છે હવે ઓછી નો ઉતરતી આપણને કઈ રીતે હેરાન કર્યા છે એ બધું એને યાદ અપાવી દે હા યાદ અપાઈ દે હાલે. યાદ અપાઈ દે આ રૂમાલ તું પકડ હા. અને એ રૂમાલ હું લઈ લઉં છું હા ઉપાડી લે ને હા ઉપર પણ મને મારો હું લેવા એ મનસુખ ભાઈ ને ના ભાઈ એ પણ હું લેવા મારો છો એમ હવે એને ખબર પડશે કે આવું કોઈને ન કરાય હાલ વિજય વિક્રે મને ઠોક્યો આરવા એ મનસુખ હા પણ મને મારીને ધોઈ નાખ્યો મને માર્યો હું લેવા અરે ઈ તો બરોબર મોટી ખૂબી છે કે મનસુખ તોલો કોઈ દે કોઈને કારણ વગર ભેટ નો આપે અને મેં તમને રૂમાલ ભેટ આપ્યો ઈ વિચારી લ્યો તો ઘા હુજ જાય કા હા હાલ. હાલ હાલ એ પણ ઊભો તો રે કહેતો તો જા મને હું લેવા માર્યો એમ એ ભાઈ આ મને કહેતો ન ગયો કે વાલમભાઈ મને હું લેવા માર્યો તમને ખબર છે વાલમભાઈ મને હું કામ માર્યો ઈ